દીપાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીના પૂર્વ ચેરમેન સાથે મળી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનો ડાંગરનો પાક ખરીદી રૂપિયા ન આપનાર એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટરની ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે। જહાંગીરપુરા દીપાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન જયેશ પટેલની સાંઠગાંઠમાં નવસારીના દંપતીએ 27 કરોડ 76 લાખ રૂપિયા ડાંગરનો પાક ક્રેડિટથી ખરીદી નાણાં ચૂક્યા વિના હતા, જેથી 2 વર્ષથી 5449 ખેડૂતોએ રડવાનો વાર આવ્યો હતો। આ ગુનામાં ઇકોસેલે સાઈ હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર નવસારીના સુપા ગામના પ્રજ્ઞેશ રમેશચંદ્ર નાયકને તેના ઘરમાંથી પકડી પાડી ધરપકડ કરી છે। પોલીસથી બચવા માટે પ્રજ્ઞેશ નાયક ઘરમાં છુપાયેલો હતો, જે અંગે ઇકોસેલના પીએસઆઈ સાગર પ્રધાન સ્ટાફ સાથે તેના ઘરે ગયા હતા તે દરવાજો ખોલ્યો નહોતો, આથી પોલીસે ઘર કોર્ડન કરી ટેરેસ પર ચઢીને તેને પકડી પાડ્યો હતો। આરોપી ઘરે ગાડી રાખવાને બદલે ફેક્ટરી પર રાખતો હતો। સુરત શહેર ખાતે આવેલી પાલ કોઓપરેટિવ સેલ સોસાયટી નામની સહકારી મંડળી આવેલ છે। તેમાં 5400થી વધારે ખેડૂતો સભાસદો છે અને પાલ કોઓપરેટિવ સેલ સોસાયટી સાથે પાછલા વર્ષોમાં 27 કરોડ જેટલી માતબર રકમની ચીટિંગ થયેલ હોય તેવી ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ। અને જેમ હર કોઈ જાણે છે, ભારતભરમાં સહકારી ક્ષેત્ર ગુજરાતનું સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણાય છે, તેમાં પણ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓનું એક આગવું જ સ્થાન છે। એવી એક સહકારી મંડળીમાં જો આવું ચીટિંગ થાય અને જો પ્રશ્ન ખેડૂતોનો હોય એ તો સરકાર આને ખૂબ ગંભીરતાથી લે છે અને 27 કરોડની ચીટિંગ માતબર ચીટિંગ થઈ હોય તો ખેડૂતોને ન્યાય અપાવવાનું પહેલું પગથિયું ઇન્વેસ્ટિગેશન હોય છે, તે સમજી આ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી। તેના પ્રયાસ રૂપે સૌપ્રથમ આની તલસ્પર્શી તપાસ કરવામાં આવેલ હતી અને મીનવાઇલ જે નામજોગ 3 જણા સામે જે ફરિયાદ કરવામાં આવેલ તેમાં જયેશભાઈ પટેલ જે ત્યારના તત્કાલીન ચેરમેન હતા, મોનાબેન નાયક જે હાલ આરોપી પકડાયેલ છે પ્રજ્ઞેશ નાયકના પત્ની છે, તેઓ સાઈ હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર હતા અને હાલ જે પકડાયેલ છે પ્રજ્ઞેશભાઈ નાયક તેઓનું નામ ડિરેક્ટર પદે હતું। તો આમાં અગાઉ જયેશભાઈ પટેલ અને મોનાબેન નાયકની ધરપકડ કરવામાં આવેલ હતી। નામદાર હાઈકોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ કે 27 કરોડની માતબર ચીટિંગ થયેલ હોય, હાઈકોર્ટે પણ તેનું કોગ્નિઝન્સ લઈ 15 કરોડ જેટલી રકમ 15/10/2022 સુધીમાં ભરવા માટેનો હુકમ કરેલ, જે પ્રજ્ઞેશભાઈ નાયકે તેનું ઉલ્લંઘન કરી એમના આગોતરા જામીન જેમને જે એપ્લિકેશન કરેલ તે નામંજૂર થયેલ અને 2/5/2022ના રોજ તે આગોતરા જામીન નામંજૂર થયેલ। ત્યારથી આર્થિક ગુના નિવારણ શાખા તેની તપાસમાં હતી કે તેઓ ક્યાં છે। CDR એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ બાતમી મળેલ કે હાલ તેઓ પોતાના ઘરે ક્યાંક છુપાયેલા છે, ઘણીવાર એ મિલ ઉપર પણ આવે છે તેવી પણ બાતમી મળેલ। તેથી તે એક્શન પર લાવવા માટે અમે ખુદ પીએસઆઈ સાગર પ્રધાન અને તેની ટીમ બનાવી રાતના 12 વાગ્યાની આસપાસ ટીમને રવાના કરેલ અને ત્યારે તેઓ ઘરે મળી આવેલ અને તેઓના ધાબા ઉપર તે છુપાયેલ હતા, ત્યાંથી તેઓને અટક કરી આગળ ધરપકડ કરેલ છે અને મીનવાઇલ 3 દિવસના રિમાન્ડ મળેલ છે। એ 3 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે હવે એની તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે અને ખેડૂતોને આમાં ન્યાય મળે તેવું પ્રથમ સોપાન જે હંમેશા પોલીસના ઇન્વેસ્ટિગેશન હોય છે તે ઇન્વેસ્ટિગેશન તલસ્પર્શી રીતના કરી તેઓને ન્યાય મળે તેવી અમારી આર્થિક ગુના નિવારણ શાખાની પ્રક્રિયા ચાલુ છે। વધુમાં પ્રજ્ઞેશ નાયક 15 કરોડ રૂપિયા ભરવા તૈયાર ન થતા કોર્ટે આગોતરા નામંજૂર કરી હતી। અગાઉ આ ગુનામાં જહાંગીરપુરા દીપાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકર પટેલ ઉર્ફે જયેશ પાલ અને મુન્ના પ્રજ્ઞેશ નાયકની આગોતરા જામીન મંજૂર કરતા ઇકોસેલે કાર્યવાહી કરી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।